રસોડામાં સાંજની રસોઈની તૈયારી. દિવાળીના દિવસોમાં આખો હોલ એકડે ઠાંઠ ભરેલો, એટલા લોકો અહીંયા આવતા, રાત રોકાતા, ભોજન પ્રસાદ લેતા, ખૂબ આનંદ કરીને. અને હવે અત્યારે બધું શાંત. દર વર્ષે લોકો દિવાળીમાં ખૂબ આવે. હા, સાથે બળદેવ બાપુ પધાર્યા છે. ભરતદાસ બાપુ આશ્રમમાં આટો મરે છે, બતાવેલું બધું. સાધુ સંતો સાથે વિસરવાનું રૂમમાં એસીની પણ સુવિધા. કોઈને તકલીફ હોય, એસીની જરૂર પડે, એ લોકો માટે એસી પણ છે. મિત્રો, આગળના વિડીયોમાં જે મેં આશ્રમના ઇતિહાસની, નુરાપીર દાદા અમારા ઈષ્ટદેવના ઇતિહાસની જે વાત કરી, એ સાંભળેલી જાણેલી છે. છતાં કદાચ કોઈ ભૂલચૂક થઈ હોય એવું કાંઈ લાગતું તો નથી. છતાં ભૂલચૂક હોય સુધારી નાખશું આપણે. પણ મને એવું લાગે છે કે કદાચ જે કાંઈ કીધું એ બરાબર જ છે. છતાં કોઈ વડીલોની પાસે કોઈ નાની મોટી વાત અલગ રીતે પણ હોઈ શકે, એવું હોય કદાચ. તો મસ્ત ફૂલો, અને આ ઇતિહાસની વાત ખાસ તો મેં ભરતદાસ બાપુ પાસેથી જ સાંભળેલી છે. તેમ છતાં ઉતાવળે બોલવામાં વ્લોગ ઉતારીએ છીએ, નવા પહેલી વાર યુટ્યુબ પર છીએ, એટલે કદાચ ક્યાંક બોલવામાં ભૂલચૂક પણ થઈ શકે. કા જય નુરાપીર. ખૂબ સુંદર હરિયાળી આશ્રમની અંદર. લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે. સંધ્યાકાળ આરતીનો સમય. ટૂંક સમયમાં આરતી થશે. મિત્રો, 35 વર્ષ સુધી આજુબાજુના ગામમાં જોળી ફેરવી, રોટલા રોટલી માગી અને આ જગ્યા ઉપર અન્નક્ષેત્ર ચલાવ્યું, ભૂખ્યાઓને ભોજન કરાવ્યું. એવા મહાન ગુરુ મળ્યા, એ અમારું સૌભાગ્ય ખરેખર. એવા સદગુરુના ચરણમાં વંદન. આવા મહાન ગુરુ મને મળ્યા, ખરેખર મારા સૌભાગ્ય કહેવાય. અને અમારા ગુરુભાઈઓના પણ સૌભાગ્ય કે 35 વર્ષ સુધી ટાઢ તડકો, ચોમાસું હોય, ઉનાળો હોય, શિયાળો હોય, દરેક ઋતુમાં ગમે તેમ થાય પણ આજુબાજુના ગામમાં જઈ જોળી ફેરવી, બટકું રોટલો લાવી ભૂખ્યાને જમાડવો. એવી 1, 2, 5 વર્ષની પણ 35 વર્ષ સુધી જ એમણે જોળી ફેરવી. કેટલું મહાન યોગદાન ન થઈ શકે, આ સમયમાં કોઈથી ન થઈ શકે એવું કાર્ય કરનાર મારા ગુરુજીના શરણોમાં વંદન. જય ગુરુ મહારાજ. ધમધમે નગારા નુરેઓ ધામમાં, મહાકાય નગારો જોરદાર. એક નગારો અહીંયા અને બીજો નગારો છે અહીંયા, જબરજસ્ત ઓટોમેટિક નગારો. નુરાપીર દાદાની કબર ઉપર એક પરિવારના સહયોગથી આખું
ચાંદીની હોડ ચડાવવામાં આવી છે. એટલી આસ્થા, એટલી શ્રદ્ધા સાહેબ કે પૈસાની કોઈ કિંમત નહીં, બસ કરવું છે દાન. તો આખી ચાંદીની જો કેટલી કિંમતી અને મોંઘી. ખૂબ સરસ આયોજન હતું, પણ અમારે આવવાનું નહીં. આ જ્યારે ચડાવતા ત્યારે આજે દર્શન કર્યા. જય નુરાપીર દાદા. ખૂબ સરસ નકશીકામ અને ડિઝાઇન પણ જબરજસ્ત એવી ચાંદીની સોડ. અને જે મેં ઇતિહાસમાં કીધું કે નુરાપીર દાદાની સાથે રહેતો ભીમો, જે વરિયાનો દીકરો હતો ભીમાભાઈ, એ પણ નુરાપીર દાદાની સોડમાં સૂતેલા સુરધન છે, જેના વળી પડવા ધૂળેટીમાં સોખા થાય છે. એ પણ આની સોડની નીચે સૂતેલા છે સુરધન ભીમા દાદા. એ પણ ઇતિહાસ છે. હા, હવે આવ્યું. વાહ, ખૂબ સરસ, મસ્ત છે. કેમ તો ખરી કેવું લાગે? નુરાપીર આશ્રમનું આંગણું, પવન ઉડવા મળ્યો ઘડીકમાં. આ જગ્યાએ અમે 2 વ્હીલ લઈને આવ્યા તો એ અમારે અડધો ટક લાગ્યો. અમારા દાદા, મારા પપ્પા એ બધા બળદગાડું લઈને અહીંયા સુધી આવતા. બોલો, બાબાધામ. અને આરતીનો સમય થઈ ગયો છે તો આવી ગયા છે મંદિરમાં. આરતીનો સમય. शांति जय जय सीता
સીતારામ. હવે પછી ધ્યાનમાં દર્શન કરવા આવવાનું. મોટા નુરાપીર આશ્રમ ગોબા, સંત શ્રી દીપક બાપુ, ગુરુ શ્રી ભરતદાસ બાપુ અને મોટા નુરાપીર આશ્રમ ગોબાની યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરો, જેથી કરી ઓફિશિયલ ચેનલ ઉપર તમને અહીંના દર્શન થાય. હાલો, હરિહરનો હાથ પડી ગયો છે તો જઈએ ભોજનશાળામાં અને સાંજની ભોજન પ્રસાદી લઈએ. મોટા નુરાપીર આશ્રમ સાંજની ભોજન પ્રસાદીમાં મણિંદો, કઢી, ખીચડી, શાક, પાપડ, રોટલો, લાડવા. તો કરીએ હરિહર, કરીએ હરિહર. જય નુરાપીર દાદા. હાલો મિત્રો, સાંજનો ભોજન પ્રસાદી લઈ આવી ગયા રૂમે. આ છે અમારો રૂમ, સંડાસ બાથરૂમ, અને અહીંયા રહેવાના છીએ અમે રાત. તો ફરીવાર જે ગોબાધામ અને નુરાપીર દાદાના ઇતિહાસ વિશે જે વાત કરી એમાં કદાચ કંઈ ભૂલ હોય તો જાહેરમાં સ્વીકારું છું. અને મારા ગામ માંગધ્રા ગીરથી લઈ અને ગોબાધામ સુધી ખૂબ મજા કરી, આશ્રમમાં પણ ખૂબ આનંદ કર્યો. તો આજના આખા બ્લોગ અહીં પૂરા કરીએ. આવજો. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન, જય નુરાપીર દાદા. આવજો.